મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 વિષય એસપી, ચેપ્ટર નંબર 2, કંપની સેક્રેટરી, વિભાગ 2. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશેનો અભ્યાસ કરી રહ્યા છે. હવે સેક્રેટરીની લાયકાતો, ગુણો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે કેવા પ્રકારના ગુણો સેક્રેટરીમાં હોવા જોઈએ, સેક્રેટરી કેવો હોવો જોઈએ, એના વિશે આપણે મહત્ત્વની બાબતો શીખી ગયા છે. હવે સેક્રેટરીની લાયકાતો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે એના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાતો એ શિક્ષણ અને તાલીમ દ્વારા મળી શકે છે, જે નીચે મુજબ આપણે દર્શાવેલી જોવા મળે છે કે આપણે જે સેક્રેટરી છે, જે અભ્યાસ એટલે કે શૈક્ષણિક લાયકાત છે, એ શૈક્ષણિક લાયકાત તો હર કોઈ વ્યક્તિ પાસે હોય છે, પરંતુ એની સાથે જો કંપની ધારાની જે જોગવાઈઓ છે અને એ જોગવાઈઓ અનુસાર એમની પાસે લાયકાત હોવી જરૂરી છે. જો સેક્રેટરી પાસે એના કરતાં પણ વધારે લાયકાતો હશે, જેમ કે કાયદાઓ, ત્યારબાદ કરારો જેવી બાબતો અંગેની માહિતી એમની પાસે હશે, પણ એ કેવી રીતે હોઈ શકે? તો એ લાયકાતો એ શિક્ષણ અને સાથે એની તાલીમ, એ બંને બાબતો જરૂરી છે. જો શિક્ષણ એમની પાસે પ્રાપ્ત થયેલ છે, પરંતુ એની સાથે એમની પાસે તાલીમ ન હોય, એ તાલીમ પામેલ ન હોય, તો સેક્રેટરી યશસ્વી ફરજ બજાવી શકે નહીં. પરંતુ એમની પાસે લાયકાત, શિક્ષણ અને સાથે તાલીમ એમણે મેળવેલી હોય તો એ સરળતાથી એ સેક્રેટરી કોઈ પણ કંપનીના કાર્યોને સફળ બનાવી શકે છે અને એ યશસ્વી પ્રદાન કરી શકે છે. તો એના માટે આપણે પ્રથમ પોઈન્ટ નંબર 1 જોઈએ. તો પોઈન્ટ નંબર 1, શૈક્ષણિક લાયકાત. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડવામાં મદદરૂપ બને છે. કે અહીં જોઈએ તો ભારતમાં શૈક્ષણિક કાર્ય કરતી એક સંસ્થા છે જેનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર આપે છે. જેમ કે એમાં બધી જ એવી શૈક્ષણિક સંસ્થાઓ હોતી નથી કે જે આ બધા પ્રમાણપત્રો એમને આપી શકે, પરંતુ એકમાત્ર એવી સંસ્થા હોય છે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એ સંસ્થાઓ દ્વારા જ આપવામાં આવતું હોય છે. એ સંસ્થા કંપની સેક્રેટરીનું શિક્ષણ આપે છે, તાલીમ આપે છે, અને એ તાલીમ પૂર્ણ થયા બાદ એ આ પ્રમાણપત્ર પણ આપે છે. અને સાથે બીજી બાબત આપણને દર્શાવવામાં આવી છે કે કંપની ધારાની જોગવાઈઓ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. 1947 મુજબના જે કાયદાઓ હતા એને ધ્યાનમાં રાખતા અત્યારે જે નવા સુધારેલા કાયદાઓ છે, જોગવાઈઓ છે, કંપની ધારા 2013ની જે જોગવાઈઓની સુધારણા કરવામાં આવી છે એ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત સેક્રેટરી એ કાયદાની ડિગ્રી પણ એમની પાસે હોવી જોઈએ. તો કાયદાઓની ડિગ્રી એટલે કે જે વધારાની લાયકાત ધરાવતો સેક્રેટરી હોવો જોઈએ, જેમ કે BA, BLM, LLM વગેરે લાયકાત
એમની પાસે હોવી જોઈએ કે જેથી આવી કાયદાની ડિગ્રી એમની પાસે હશે તો એ દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં એ મદદરૂપ કંપનીને બની શકે છે અને સરળતાથી એનું કાર્ય એ સફળ બનાવી શકે છે. હવે પોઈન્ટ નંબર 2 જોઈએ તો પોઈન્ટ નંબર 2માં આપણને દર્શાવવામાં આવ્યું છે કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. હવે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન જોઈએ તો કંપનીના હિસાબો વ્યવસ્થિત રાખવા, કાયદા મુજબ રાખવા, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તો જ શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકે. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એ પ્રાથમિક જ્ઞાન ધરાવતો હોય ત્યારે જ. એટલે અહીં આપણે જોઈએ કે હિસાબી વ્યવસ્થા એટલે કે કંપની દર વર્ષે હિસાબો લખતા હોય છે અને એમાં વર્ષમાં એકવાર હિસાબો એ લખવામાં આવે છે અને તે હિસાબોની સાચવણી કેવી રીતે કરવી, હિસાબો કેવી રીતે લખવા વગેરે જેવી માહિતી એમની પાસે હોવી જોઈએ. જો આ વ્યવસ્થા અંગેની માહિતી એમની પાસે હશે તો એ સમયસર ઓડિટ કરાવી શકે છે અને એ ઓડિટ કરાવ્યા બાદ જો શેરહોલ્ડરોની સભા બોલાવવામાં આવતી હોય તો એ સમયસર શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકે છે. આ બધા જ પ્રકારનું કાર્ય ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એ પ્રાથમિક જ્ઞાન ધરાવતો હશે ત્યારે. તો એ જ્યારે હિસાબો વિશેની માહિતી એમની પાસે સામાન્ય જ્ઞાન, પ્રાથમિક જ્ઞાન એમની પાસે હશે તો એ સરળતાથી એ કાર્યને પાર પાડી શકે છે. હવે પોઈન્ટ નંબર 3 કાર્યાલય સંચાલનનું જ્ઞાન. હવે કાર્યાલય સંચાલનનું જ્ઞાન જોઈએ તો કંપની જે સેક્રેટરી છે એટલે કે કાર્યાલયનો વડા તરીકે સેક્રેટરીને ગણવામાં આવે છે. કાર્યાલયના કાર્યની ફાળવણી માટે એ જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન એ આવશ્યક છે. આટલું જ નહીં, રોજબરોજના કાર્યો એ કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. હવે અહીં જોઈએ કે સેક્રેટરી કાર્યાલયનો વડા ગણવામાં આવે છે. કાર્યાલયનો અધિકારી, મુખ્ય અધિકારી તરીકે એને ગણવામાં આવે છે. તો સેક્રેટરી કાર્યાલયની જે ફાળવણી કરે છે તો એ ફાળવણી એ એવા પ્રકારની હોવી જોઈએ કે જે જુદા જુદા વિભાગો, હવે જુદા જુદા વિભાગોની વાત કરીએ તો સેક્રેટરી એ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, કર્મચારી વિભાગ વગેરે જેવા વિભાગો છે. એમાં જે વિભાગી અધિકારીઓ છે અને વિભાગી કર્મચારીઓ છે એમની વચ્ચે સંકલન સાધવા માટેની એણે કાર્યવાહી કરવાની હોય છે. તો જો જુદા જુદા વિભાગના જે વડાઓ છે એટલે કે વિભાગીય અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એમની વચ્ચે સરળતાથી કાર્ય થાય, કાર્યોને એ પાર પાડી શકે એટલે એ સંકલન સાધવા માટેનું કાર્યો એ કરી શકે છે. તો એ સંકલન એ સરળતાથી પાર પડી શકે એના માટે એમની પાસે સંકલન સાધવા માટેનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. ત્યારબાદ એટલું જ નહીં પણ રોજબરોજના કાર્યો સંચાલનમાં થતા હોય છે અને એ રોજબરોજના કાર્યાલય સંચાલનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એ પ્રશ્નો ઉકેલવા માટેનું જ્ઞાન પણ એમની પાસે હોવું જોઈએ કે જે કટોકટીનો સમય આવતો હોય કે પછી અન્ય પ્રકારના જે પ્રશ્નો આવતા હોય
તો એ ઉકેલવાનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે પોઈન્ટ નંબર 4, સભા સંચાલનનું જ્ઞાન. હવે સભા સંચાલનનું જ્ઞાનની વાત કરીએ તો કંપની સેક્રેટરીને સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભા ભરવાની હોય છે. અહીં જુદા જુદા પક્ષકારો કંપની સાથે સંકળાયેલા હોય છે. એટલે કે કંપની એ પોતે એક જ કાર્ય કરી શકે એવી બાબત હોતી નથી. કંપનીની સાથે જુદા જુદા પક્ષકારો છે એ વારંવાર એના વ્યવહારો કરતા હોય છે, એની સાથે સંકળાયેલા હોય છે. અને આ બધા જ પક્ષકારોને સમયે સમયે યોગ્ય માહિતી મળતી હોવી જોઈએ. જેમ કે કયા કયા પક્ષકારો હોઈ શકે છે, તો સેક્રેટરી સાથે સંચાલક મંડળ, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની એમની સાથે એ પક્ષકારો જોડાયેલા હોય છે અને એની સાથે યોગ્ય માહિતી એમને આપવી એ જરૂરી છે. આ ઉપરાંત ઘણા નિર્ણયો પણ લેવાના હોય છે, એ પણ પક્ષકારો વગર લઈ શકાતા નથી. તેથી સભા બોલાવવી પડે છે, જેમાં કોની સભા બોલાવવામાં આવતી હોય છે, તો સંચાલક મંડળની બોલાવવામાં આવતી હોય છે, ત્યારબાદ શેર હોલ્ડરોની બોલાવવામાં આવતી હોય છે, ડિબેન્ચર હોલ્ડરોની બોલાવવામાં આવતી હોય છે, લેણદારોની સભા બોલાવવામાં આવતી હોય છે. એવા દરેક પ્રકારના જે કંપનીની સાથે જોડાયેલા જુદા જુદા વ્યક્તિઓ છે એમની સાથે આ સભા ભરવાની રહે છે. તો આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. તો એના માટે સેક્રેટરીએ કેવા પ્રકારના કાર્ય કરવાના હોય છે, તો સૌપ્રથમ સભા નોટિસ સભ્યો જે સંચાલક છે, શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, લેણદારો છે, તો હવે આ સભા કોની બોલાવવાની છે. દાખલા તરીકે આપણે જોઈએ તો શેર હોલ્ડરોની સભા બોલાવવી હોય તો સૌપ્રથમ સેક્રેટરીએ શેરધારકો માટે નોટિસ મોકલાવવાની હોય છે અને સભાના 14 દિવસ અગાઉ એણે સભા નોટિસ મોકલાવી દેવાની હોય છે. એમાં સભામાં કેવા કેવા પ્રકારના કાર્યો થશે, તો એ અંગેના એજન્ડા તૈયાર કરવાના હોય છે, કે એટલે કે કાર્યસૂચિ તૈયાર કરવાની હોય છે. એમાં કાર્યસૂચિમાં ક્રમશઃ રીતે સભામાં કયા કયા મુદ્દાઓની ચર્ચા થશે, કયા કયા પ્રકારના કાર્યો એમાં હાથ ધરવામાં આવશે વગેરે જેવી માહિતી એજન્ડામાં તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી મિનિટ્સ લખવી, એટલે કે મિનિટ્સ મતલબ કે સભા નોંધ કરવી. હવે સભામાં જે વ્યક્તિઓ હાજર છે અને એની સમક્ષ કેવા પ્રકારના પ્રશ્નો એમાં સમાવેશ કરવામાં આવ્યા છે, તો એ અંગેની માહિતી એમાં સમાવેશ કરવી જરૂરી છે અને સભા નોંધ કરવી એ ખૂબ જ મહત્ત્વની બાબત ગણવામાં આવે છે. ત્યારબાદ કોરમ. હવે કોરમ એટલે કે સભ્યો સંખ્યા. જ્યારે સભા યોજવામાં આવે છે ત્યારે સભામાં હાજર રહી શકે તે સંખ્યા એટલે કોરમ. હવે કાયદેસર રીતે આપણે જોઈએ તો કાયદેસર રીતે સભાને કાયદેસર રીતે ગણવા માટે સભામાં ચોક્કસ સંખ્યા હાજર હોવી જરૂરી છે, જેને આપણે કાયદેસરની સભા ગણી શકીએ છીએ. જેમ કે દાખલા તરીકે જોઈએ કે સભામાં હવે 100 શેર હોલ્ડરોને સભામાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હોય, પરંતુ સભામાં 30 સભ્યો હાજર હોય તો એ સભા રદ ગણવામાં આવે છે. કેમ કે અહીં સભામાં 30 કરતાં વધુ સભ્ય સંખ્યા હાજર હોય તો એ સભા રદ બદલ ગણી શકાતી નથી. એટલે
કોરમની સંખ્યા છે, કોરમની સંખ્યામાં જો સભ્ય સંખ્યા 100 હોય તો એમાં 30%થી વધુ સભ્ય સંખ્યા હાજર હોય તો જ એ સભા બોલાવી શકાય છે. ત્યાર પછી આવે છે પ્રોક્સી. પ્રોક્સી એટલે કે જે સભામાં વ્યક્તિ હાજર ન થઈ શકે, એટલે કે સભ્યો છે એ સભ્યો વ્યક્તિ સભામાં હાજર ન થઈ શકે તો એની જગ્યાએ જે વ્યક્તિને પ્રોક્સી સ્વરૂપે મોકલવામાં આવે છે તો એ વ્યક્તિ એ સભામાં હાજર થઈ શકે. તો એ અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અનુસાર અને સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. તો જ એ સરળતાથી સભા સંચાલન કરી શકે છે અને સરળતાથી સભાને પાર પાડી શકે છે. એટલે સામાન્ય સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. જો સભા માટે કોઈ પણ પ્રકારના અડચણો ઊભા થાય, કોઈ સમસ્યાઓ ઊભી થાય તો સભાને સરળતાથી પાર પાડી શકે, કાયદેસર રીતે એને કંટ્રોલ કરી શકે, તો એના માટે સભા સંચાલક તરીકે સેક્રેટરી પાસે કંપની ધારા અનુસારના જે કાયદાઓ છે, જોગવાઈઓ છે એનું પણ એને પાલન કરવાનું રહે છે અને સભા સંચાલનનું જ્ઞાન પણ એમની પાસે જરૂરી હોવું જોઈએ. હવે પોઈન્ટ નંબર 5. પોઈન્ટ નંબર 5માં આપણે જોઈએ તો વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે વિવિધ કાયદાઓનું જ્ઞાન આપણે જોઈએ તો જ્યારે વિવિધ કાયદાઓમાં આપણે એ બાબત જોઈ શકીએ છીએ કે વર્તમાન સંસ્કૃતિમાં છે સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક હોવું જોઈએ. તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ અંગેનો કાયદો, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો અને સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, આમ વિવિધ પ્રકારનાનું જે કાયદાનું જ્ઞાન છે સેક્રેટરી પાસે હોવું જોઈએ. તો જ તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બનાવી શકે છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓમાંથી એ દૂર રાખી શકે છે. હવે જે ધંધાકીય સ્વરૂપો છે એ ધંધાકીય સ્વરૂપોના કાયદાઓ વિશેનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ. કે જે પ્રાથમિક જ્ઞાન છે, જેમ કે વ્યક્તિક માલિકીથી લઈને ભાગીદારી પેઢી, કંપની, બહુરાષ્ટ્રીય કંપની વિશેના અનેક પ્રકારના કાયદાઓ વિશે એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. જો એમાં કયા કયા કાયદાઓનું જ્ઞાન સેક્રેટરી પાસે એ હોવું ખૂબ જ મહત્ત્વનું છે. જેમ કે કંપની ધારાનો કાયદો, જેમ કે અગાઉ કંપની ધારાનો કાયદો એ 1956નો કાયદો લાગુ હતો. જ્યારે અત્યારે આપણે જોઈએ તો અત્યારે જે સુધારેલા જે કાયદાઓ છે એ અનુસાર કંપની ધારા 2013ના કાયદાઓ અનુસાર એ કાર્ય કરે છે અને એ 2013 અંગેના જે કાયદાઓ છે, જોગવાઈઓ છે એનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. તો જ એ સરળતાથી એનું કાર્ય કરી શકે છે અને કંપનીનું સંચાલન એ અસરકારક બનાવી શકે છે. હવે ભારતીય કરારનો કાયદો, તો એને આપણે જોઈએ કે ભારતીય કરાર એટલે કે ભારતમાં કંપની સ્થાપના કરવામાં આવે ત્યારથી લઈને કંપની જ્યારે અસ્તિત્વમાં હોય ત્યારે એને કયા કયા પ્રકારના કાયદાઓ લાગુ પડશે તો એ અંગેની જાણકારી પણ સામાન્ય રીતે સેક્રેટરી પાસે હોવી જરૂરી છે. હવે બીજી બાબત જોઈએ તો સેબીનો કાયદો.
સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો એ અંગેનો કાયદો સેક્રેટરી પાસે હોવો જોઈએ કે જેથી એ કોઈ પણ સેબી દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય તો એ અંગેની માહિતી સેક્રેટરી પાસે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછીનો કાયદો છે માલ વેચાણ અંગેનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી અંગેનો કાયદો, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. આમ વિવિધ પ્રકારના જે કાયદાઓ છે એ કાયદાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ. જો આ બધા જ પ્રકારના કાયદાનું જ્ઞાન એમની પાસે હશે તો એ ધારાકીય જોગવાઈ અનુસાર કોઈ પણ જે પ્રકારના અનેક પ્રકારની જે કામગીરી છે એ કામગીરીને કાર્યદક્ષ બનાવી શકે છે અને સરળ બનાવી શકે છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓમાંથી એ દૂર કરી શકે છે. જો એમની પાસે કાયદાનું જ્ઞાન હશે તો એ અનેક પ્રકારની મુશ્કેલીઓ હશે, અનેક પ્રકારની સમસ્યાઓ હશે. જે કાનૂની જોગવાઈઓ છે એ કાનૂની જોગવાઈઓ વારંવાર ફેરફાર થતી રહે છે તો એમાંથી સરળતાથી એને પાર પાડી શકે એવા પ્રકારના કાયદાનું જ્ઞાન એમની પાસે હોવું જરૂરી છે. તો જ એ સરળતાથી એ કોઈ પણ કાર્યને સરળ બનાવી શકે છે અને કાર્યદક્ષ બનાવી શકે છે.